નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડની કચ્છ શાખા દ્વારા ભુજમાં બીડી હાઈસ્કૂલ પાસે આવેલા કથિરા પાર્ટી પ્લોટ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા અને કોલેજ કક્ષાએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અનોખી સિદ્ધિ હાંસલ કરનારા પ્રજ્ઞાચક્ષુ રમતવીરોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે શિક્ષણ કીટનું વિતરણ કરાયું હતું અને શિક્ષણ ક્ષેત્રે દીર્ઘકાળ સુધી અમૂલ્ય સેવાઓ આપનારા નિવૃત્ત શિક્ષકોનું પણ સાદર બહુમાન કરાયું હતું. આ પ્રસંગે આયોજિત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા, સમાજ સુરક્ષા અધિકારી ડી.જે. દેસાઈ તેમજ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મહેશદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સન્માનિત થનાર તમામ રમતવીરો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત કાર્યક્રમમાં જયેશભાઈ સોની, તારકભાઈ લુહાર, અનુપ કોટક તથા મુકેશભાઈ સંઘવી સહિતના અગ્રણી મહાનુભાવોએ હાજર રહેલા તમામ લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. અમારું એક સન્માન કાર્યક્રમનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના દિવસે અમે યોજ્યો છે, જેમાં અમારે જે પણ આ વર્ષ દરમિયાન જે પણ અમને ડોનેશન આપે છે, સમયદાન આપે છે અને જે પણ દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમને પ્રોત્સાહિત કરી અને એમને શિક્ષણ કીટ આપીએ છીએ. એમાં ભુજ શહેરની અંદર જે પણ દિવ્યાંગ વિદ્યાર્થીઓ નોર્મલ શાળાઓમાં ભણી રહ્યા છે એને 19 જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન થયેલ છે અમારી કને. એમને અમે કીટ આપીને એમને પ્રોત્સાહિત કરશું કે અભ્યાસ માટે, અને કોઈ પણ દિવ્યાંગ અભ્યાસથી વંચિત ન રહે એ અમારો મુખ્ય હેતુ છે. એના સિવાય અમારે દાતાઓનું સન્માન, સમયદાન જે આપતા હોય છે એમનું તમામનું સન્માન કરીએ છીએ. અને એના સિવાય જેટલા બીજા દિવ્યાંગો રમતગમતમાં જે રમતગમતમાં ક્ષેત્રે પ્રથમ નંબર મેળવ્યો હોય, સ્પેશિયલ ખેલ મહાકુંભમાં પ્રજ્ઞાચક્ષુ હોય, એમને તમામનું અમે અહીંયા સન્માન કરીએ છીએ. એમાં 25 જેટલા એ બાળકો છે ને ટોટલ અત્યારે અમારી કને 125 જણા અહીંયા લાભાર્થીઓ આવશે આજે, અને તમામનો એક સન્માન કાર્યક્રમ રાખ્યો છે. અને અમારી સંસ્થામાં જે એજ્યુકેટેડ શિક્ષક હતા, જે સ્પેશિયલ હેતલબેન ભટ્ટ, એમનો પણ આજે વિદાય સમારંભ રાખ્યો છે. એમને અત્યારે આ આઈડીએસએસ યોજનામાંથી એ ટ્રાન્સફર થઈને માધ્યમિક વિભાગમાં ગયા છે, તો એમનો પણ અમે અહીંયા સંસ્થામાંથી વિદાય સમારંભનું આયોજન કર્યો છે. 40 વિદ્યાર્થીઓ અને 30 ડોનર્સ છે. એટલે એવા વિદ્યાર્થીઓ કે જે લોકો જ્વલંત કારકિર્દી સાથે આગળ વધ્યા હોય પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં, અને એની સાથે સાથે ડોનર્સ કે જે લોકોએ અમારા વિદ્યાર્થીઓને અમારી વિવિધ પ્રવૃત્તિઓને અમારી સંસ્થાને કરવા માટે